નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। મિત્રો, આજના મહત્વના સમાચાર જોઈએ તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। આજના મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાતમાં વરસાદનો ફરી મોટો રાઉન્ડ આવશે। છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં વરસાદે વિરામ લીધો હોય તેવું લાગી રહ્યું છે। જોકે જાણીતા હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીના મતે ગુજરાતમાં હજુ સુધી ચોમાસાની વિદાય થઈ નથી। સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહ દરમિયાન ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે, જે 24 સપ્ટેમ્બરની આસપાસ ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ ચાલુ થશે। ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો સિંગ તેલ, કપાસિયા તેલના ભાવમાં વધારો। તહેવારો નજીક આવતા જ તેલના ભાવમાં વેપારીઓએ વધારો ઝીંકી દીધો છે। સામાન્ય લોકો માટે તેલ હવે ઘી જેવું મોંઘું બની રહ્યું છે। હજી ગત 3 દિવસ પહેલાં તેલના ભાવમાં વધારો થયો હતો, ત્યારે ખાદ્ય તેલના ભાવમાં ધરખમ વધારો થયો છે। પામ તેલના ભાવમાં 240 રૂપિયા અને કપાસિયા તેલના ભાવમાં 110 રૂપિયાનો વધારો થયો છે, તો સિંગ તેલના ભાવમાં ₹40નો વધારો કરાયો છે। 40 રૂપિયાનો વધારો થતાં સિંગ તેલના ડબ્બાનો ભાવ 2645 રૂપિયાએ પહોંચ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો ફાસ્ટેગને લઈને મોટા સમાચાર। દેશમાં માર્ગ પર ફરતા 4 વ્હીલ વાહનોમાંથી 97% વાહનો ફાસ્ટેગ ધરાવે છે, ત્યારે હવે વાહન માલિકોને વારંવાર રિચાર્જ કરાવવાની ઝંઝટ નહીં રહે। ઘણી વખત ટોલ નાકા પર કેટલાક વાહન ચાલકોને ફાસ્ટેગના વોલેટમાં ઓછું બેલેન્સ હોવાથી બમણો ટોલ ભરવાની સ્થિતિ જોવા મળે છે। તે હવે રિઝર્વ બેંકના આ નિયમથી દૂર થશે। આ ચૂકવણી પદ્ધતિમાં વોલેટમાં અમાઉન્ટ નક્કી કરેલી મર્યાદાથી ઓછી થતાં જ વાહન માલિકના ફાસ્ટેગ સાથે જોડાયેલા બેંક એકાઉન્ટમાંથી આપોઆપ આવી જશે। તેનો મતલબ એ થયો કે હવે ગ્રાહકો વાહન માલિકોને વારંવાર ફાસ્ટેગ રિચાર્જ કરાવવા માટે જવું નહીં પડે। ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો ફરી શાકભાજીના ભાવમાં ભડકો। શાકભાજીના ભાવમાં ફરી વધારો થયો છે, ત્યારે શાક માર્કેટમાં ડુંગળી 35 થી 50 રૂપિયા પ્રતિ કિલો, રીંગણા 35 થી 50 રૂપિયા પ્રતિ કિલો, વાલોર 75 થી 80 રૂપિયા, તુવેર 115 થી 120 રૂપિયા, સૂકું લસણ 200 થી 320 રૂપિયા, વટાણા 45 થી 70 રૂપિયા, લીંબુ 75 થી 110 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે। મફતમાં મળતું કોથમરી 90 થી 130 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે। ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો હવે 5 લાખ રૂપિયા સુધીનું પેમેન્ટ કરી શકાશે। જો તમે પણ યુપીઆઈનો ઉપયોગ કરો છો તો તમારા માટે સારા સમાચાર છે। નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ આજથી ઓનલાઈન પેમેન્ટ લિમિટ વધારીને 5 લાખ રૂપિયા કરી દીધી છે। જો કે આ સુવિધા અમુક કેટેગરી માટે ઉપલબ્ધ હશે। ટેક્સ પેમેન્ટ, હોસ્પિટલ અને એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ, આઈપીઓ અને આરબીઆઈ રિટેલ ડાયરેક્ટ સ્કીમ યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમની શરૂઆત વર્ષ 2016માં કરવામાં આવી હતી। ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો સોના ચાંદીના ભાવમાં વધારો। MCX પર 4 ઓક્ટોબરે ડિલિવરી માટેના સોનાના ભાવ કરારમાં લગભગ 0.18%નો વધારો જોવા મળી રહ્યો છે। ફ્યુચર ટ્રેન્ડિંગમાં સવારે સોનું 73,645 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું। આજે MCX પર ચાંદીની કિંમત 828 રૂપિયા વધી છે। છેલ્લા એક સપ્તાહમાં સોનાનો ભાવ 2000 રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતોને 2000 રૂપિયાની આર્થિક સહાય। પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા નવી યોજના ગુજરાત સરકારે જાહેર કરી છે। શાકભાજીના પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકી છે। ગુજરાત સરકાર પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને આપશે આર્થિક સહાય। પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને બિયારણ અને શાકભાજીની પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન માટે ₹20,000 પ્રતિ હેક્ટર સહાય ચૂકવાશે। ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો રેશન કાર્ડ ધારકોને છેલ્લી 30 તારીખ। રેશન કાર્ડ ધારકો માટે સરકાર તરફથી રાહતના સમાચાર સામે આવ્યા છે।
સરકારે પીડીએસ અંતર્ગત રાશન લેનારા લાભાર્થીઓ માટે રેશન કાર્ડને આધાર સાથે લિંક કરવાનો સમયગાળો 3 મહિના લંબાવી દીધો છે. કેન્દ્રીય ખાદ્ય તેમજ સાર્વજનિક વિતરણ વિભાગે જાહેર કરેલી સૂચનામાં જણાવ્યું છે કે હવે રાશન કાર્ડને આધાર સાથે લિંક કરવાની પ્રક્રિયા 30 સપ્ટેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે. આ અગાઉ પ્રક્રિયા માટે 30 જૂન સુધીનો સમય આપવામાં આવ્યો હતો. ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો અંબાલાલ પટેલની ઠંડીની મોટી આગાહી. હવામાન જાણકાર અંબાલાલ પટેલે હવે કડકડતી ઠંડીની આગાહી કરી છે. તેઓએ જણાવ્યું છે કે ડિસેમ્બર મહિનાથી રાજ્યમાં ઠંડીની શરૂઆત થશે તેમજ તારીખ 22 ડિસેમ્બર બાદ ગાત્રો થીજવતી ઠંડી પડશે. જાન્યુઆરી ફેબ્રુઆરીની શરૂઆત સુધી ભારે ઠંડી પડશે તેમજ માર્ચ સુધી લા નીનોની અસર પણ જોવા મળશે. ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો કચ્છની ધરામાં ફરી વખત ભૂકંપ. કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો આવ્યો છે. ત્યારે 24 વર્ષ પહેલાં આવેલા ભૂકંપ બાદ કચ્છમાં હવે નાના મોટા આંચકાઓ આવવાનું યથાવત છે. કચ્છમાં ભૂકંપના આંચકાનો અનુભવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. આંચકાની તીવ્રતા 2.7 રિક્ટર સ્કેલ હોય છે. ઓછા લોકોને તેનો અનુભવ થયો હતો. જે આવેલા આંચકાનું કેન્દ્રબિંદુ ભચાઉથી 10 કિમી દૂર નોંધાયું છે. ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો મોદીજીને ખેડૂતો માટે મોટી જાહેરાત. ખેડૂતોને મોટી ભેટ આપતા મોદી સરકારે ડુંગળી, બાસમતી ચોખા અને ખાદ્ય તેલની આયાત ડ્યુટી પર મહત્વનો નિર્ણય લીધો છે. મોદી સરકારે ડુંગળીની નિકાસ ડ્યુટી 40% ઘટાડીને 20% કરી દીધી છે. નિકાસ ડ્યુટીમાં ઘટાડો થવાને કારણે ડુંગળીના ઉત્પાદક ખેડૂતોને ડુંગળીના સારા ભાવ મળશે. બાસમતી ચોખા પર લઘુત્તમ નિકાસ ડ્યુટી દૂર કરવાનો નિર્ણય લીધો છે. ખાદ્ય તેલની આયાત ડ્યુટી વધારવાથી ખેડૂતોને ફાયદો થશે. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે.